શ્રીમદ ભાગવત એ કાંઈ ભણવા માટે નથી. શ્રીમદ ભાગવત એ કાંઈ જાણવા માટે નથી. શ્રીમદ ભાગવત એ કોઈ માહિતી માટે નથી. ભાગવતથી હું ભૂગોળ જાણી જાઉં, ભાગવતથી હું વિજ્ઞાન જાણી જાઉં, ભાગવતથી હું અર્થશાસ્ત્ર જાણી જાઉં, ભાગવતથી હું મોટિવેશન મેળવી લઉં, ભાગવતથી હું કઈ ખગોળ ભૂગોળ જ્યોતિષ ભણી લઉં, તો માનજો કે ભાગવતજીનું પૂર્ણ ફલ તમે પ્રાપ્ત નથી કર્યું. ભાગવતજી પૂર્ણ રૂપે પ્રાપ્ત થયા ત્યારે માનવા જ્યારે ભગવાન સિવાય બધું જ ભૂલી જવાય. ભાગવતનું પરમ ફળ કેવલ ને કેવલ ભગવાન છે. ભગવાન સિવાય કાંઈ યાદ રહ્યું તોય માનવું કે હજી બાય પ્રોડક્ટ મેળવી પણ મેઇન પ્રોડક્ટ પ્રાપ્ત ન કરી શક્યા. જ્ઞાન એ ભાગવતનું બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ ભગવાન છે. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય. ભગવાન સિવાય બધું જ ભૂલાવી દે એનું નામ જ ભાગવત છે. અને એટલા માટે આ બધા ગ્રંથો એટલા અલૌકિક ગ્રંથો છે. શ્રીમદ ભાગવત એવું દિવ્યતમ ગ્રંથ છે કે અહીંયા આવી આપણે આપણી લૌકિકતાનો નાશ કરવાનો છે. કારણ આને ગાનારા કોણ? સુખદેવજી જેવા સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી, જેને ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. સંસારના કણકણમાં જે શ્રીજીને જુએ એ જ તો વૈષ્ણવ છે, એ જ તો પરમ ભાગવત છે. ભાગવતનો અર્થ જ થાય પરમ ભક્ત. એક અર્થ થાય પરમ ભક્ત. આપણે આ તો પરમ ભાગવત છે, પરમ ભક્ત છે. આ ભક્ત બનાવનારી કથા છે. સાંભળનારા કોણ? પરીક્ષિત જેવા મહાપુરુષ. સંપૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે. અને એટલા માટે વ્યાસજી જ્યારે સમાધિ ભાષામાં ભાગવતનું દર્શન કરે છે, એની રચના કરે છે, ત્યારે સમાધિની એવી ઉત્કટ અવસ્થામાં છે કે જ્યાં સમગ્ર સંસારનો લોપ થઈ ચૂક્યો છે અને તાર ઈશ્વર જોડે જોડાઈ ગયા છે. અને એવી અવસ્થામાં, કારણ કોઈની રચનાને પૂરો ન્યાય ત્યારે જ આપી શકાય જ્યારે એના રચયિતાના લેવલ સુધી પહોંચીએ. આ રચ્યું કોણે છે? કયા લેવલના છે? કયા સ્તર પરથી આ ગવાય છે? આપણે ધર્મશાસ્ત્રોમાં ભૂલને કાઢીએ, અરે ભાગવતમાં તો આમ લખ્યું છે ને ભગવાને આમ કર્યું છે, અરે પ્રભુએ આ લીલા કરી, આવી લીલા, ઘણા પ્રશ્નો મૂકતા હોઈએ છે, પણ ભૂલી જઈએ છે કે આ જેણે ગાયું છે એની અવસ્થા ક્યાં છે. અને એ અવસ્થાએ બેસીને કોઈ લૌકિક ક્રિયાનો વિચાર સુદ્ધા આવી શકે? કોઈ લૌકિક ઘટનાનું સ્મરણ સુદ્ધા થઈ શકે? કઈ અવસ્થા છે? સુખદેવજી કઈ અવસ્થામાં છે? વ્યાસજી કઈ અવસ્થામાં છે? અને એટલા માટે જે ભાવના સાથે જે ગ્રંથ લખાયો હોય એ જ દ્રષ્ટિકોણથી એ ગ્રંથને જોવો જોઈએ. અને તો જ તમે એને પૂરો ન્યાય આપી શકો. કોઈ સાયન્સની બુક હોય અને ફૂલનું ડિસેક્શન કરવાનું હોય ત્યારે કવિતા, યાર ફૂલને તોડવાની શું જરૂર છે, એનું કઈ ડિસેક્શન, અરે આ વિજ્ઞાન છે, આમાં ડિસેક્શન જ હોય. કોઈ કવિતાની પુસ્તક હોય તો એમાં કાવ્ય ભાવે રસ લેવાનો હોય. કોઈની સુંદરતાનું વર્ણન હોય કે ચંદ્રમા જેવું મુખ છે, શુકની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખુડીઓ જેવી આંખ છે. હવે આવું ડ્રોઈંગ દોરવા જાવ તો કાર્ટૂન બને. તેને ડ્રોઈંગ ના દોરવાના, એનો કાવ્ય રૂપેનો રસ લેવાનો, કારણ કે કવિતા છે. એમ જ શ્રીમદ ભાગવત એ પરમ અધ્યાત્મનો ગ્રંથ છે. નથી આને વિજ્ઞાનના ઠપ્પાની જરૂર, નથી આને ઇતિહાસના કોઈ સાઇનની જરૂર, નથી આને કોઈ સાબિતીની જરૂર, કારણ કે આ ઐતિહાસિક ગ્રંથ નથી, આ પુરાણ છે. આધ્યાત્મિકતાની ઊંચાઈ પરથી
ગવાયેલો ગ્રંથ છે. આ ઈશ્વર જોડે જોડીને નાતો અને સંસારને ભૂલીને કહેવાયેલી કથા છે. એટલે દરેક ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતવા ન નીકળતા. આપણી આદત શું હોય? સાયન્સમાં ધર્મ ગોતીએ, ધર્મમાં સાયન્સ ગોતીએ. અરે આ બંને સબ્જેક્ટ જ જુદા છે. સાયન્સની બહુ ઈચ્છા હોય તો એમાં ગ્રંથ ખોલવાની જરૂર નથી. લોકોને તો ભાગવતજીમાં બધું મેડિકલ જોઈએ છે, ભાગવતજીમાં એન્જિનિયરિંગ જોઈએ છે. હવે પેલા બિચારા 10-10 વર્ષ ભણીને થાકી જાય ડોક્ટરો, દવા લેવી હોય તો આમાંની ત્યાં જ જવાય. તકલીફ એ છે. અને અત્યારના સમયની એ તકલીફ એવી છે કે બધાએ બધા સબ્જેક્ટ ઉપર બોલવું છે. ધર્મગુરુઓ મેડિકલ સાયન્સ પર બોલે અને ડોક્ટરો ધર્મ પર બોલે, પેલો સમાજશાસ્ત્ર પર બોલે. આના બધાને બધા એમ કે કોઈને આવું નથી કહેવું કે આ સબ્જેક્ટની અમને ખબર નથી હો, સોરી હું કંઈ નહીં કહી શકું. સમજદારની આ જ ભાષા હોય. અને બોલવાના પ્લેટફોર્મ પણ એટલા બધા મળી ગયા છે કે જેને જ્યાં જે લખવું હોય, જે બોલવું હોય બોલી શકે. જે સબ્જેક્ટનું જ્ઞાન નથી એમાં કોમેન્ટ કરવાનું ટાળો. હા, અમે વિજ્ઞાન નથી જાણતા, મેડિકલ સાયન્સ મને ખબર નથી, પણ ધર્મના નામે મનોકલ્પિત ઈલાજો બનાવી કોઈના જાનને જોખમમાં નહીં નાખી. અત્યારે એ પણ બહુ ચાલે, ધર્મના નામે ને આયુર્વેદના નામે. ના ના, હવે ખબર નથી તો કહી દો કે આની મને ખબર, ડોક્ટરને પૂછ. એમ ધર્મનું કોઈ પૂછવા આવ્યો ને એ કોઈ તમે સાયન્ટિસ્ટને પૂછો, ટીચરને પૂછો, ડોક્ટરને પૂછો, કોઈ વિદ્વાનને પૂછો. શાસ્ત્રો મેં વાંચ્યા નથી, મને ખબર નથી. જેણે શાસ્ત્રો અધ્યયન કર્યા હોય એને પૂછ. આમ પાસ ઓન કરતા આપણને, કારણ કે એમાં તો ઈગો ગવાય ને, અમને ના આવડે એવું કંઈક થાય. બધાને બધામાં વિશેષજ્ઞ થવું છે. એટલે કહેવાનો મારો અર્થ, જે આધ્યાત્મિક ગ્રંથો છે એને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ જોવા જોઈએ. એને પછી કોઈ લૌકિક દ્રષ્ટિએ અર્થઘટનો ન થવા જોઈએ. નહીં તો તમે ગ્રંથને અન્યાય કરશો. એને ન્યાય ત્યારે જ મળશે જ્યારે એક ભક્ત બનીને જોશો. આ ભગવદીઓની કથા છે, આ ભગવાને ગાયેલી કથા છે. આ સમાધિ ભાષામાં દર્શન કરીને ગાયેલી આ કથા છે. એટલા માટે લૌકિક બુદ્ધિએ ન એના અર્થઘટન કરવા, ન એના માટે કોઈ કોમેન્ટ કરવી. અરે રામે આમ કેમ કર્યું સીતાજી સાથે? સીતાજીને પૂછો, એમને કઈ વાંધો છે? કે ના, મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે. પણ જેને આંદોલનો જ કરવા છે એ બધાને વાંધા છે. તો આ કોઈ વ્યવહારિક કથાઓ નથી, આ કોઈ લૌકિક કથાઓ નથી, આ પરમ અલૌકિક ગાથા અને કથા છે. કારણ કે એની આગળ ગવાઈ રહી છે જેનું હવે 3 દિવસમાં મૃત્યુ થવાનું છે. એની આગળ કોઈ લૌકિક ચર્ચા થાય? એનો તો પ્રશ્ન જ એ હતો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું, ભગવાન મેળવવા શું કરવું. તો આ જે કોઈ કથા છે એ સંસારમાં તમને અનાસક્તિ પેદા કરશે અને ભગવાનમાં આસક્તિ પેદા કરશે. આનું મૂળ લક્ષ્ય જ એ છે. એટલે ભાગવત જ્યારે પણ સાંભળો એક જ લક્ષ્ય રાખજો, ભગવાનમાં મને પ્રેમ પ્રગટે, મારા ભાવની અભિવૃદ્ધિ થાય. એના માટે હું ભાગવત શ્રવણ કરવા આવ્યો છું. લક્ષ્ય સ્પષ્ટ રાખશો ને તો ગતિ ક્યાંય અન્યથા નહીં થાય. અને જેને લક્ષ્ય સ્પષ્ટ નથી હોતા એનું મન વિચલિત થતું રહે છે. શ્રીમદ ભાગવત એ પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની કથા છે. જીવનના અનેક પ્રશ્નો લઈને આપણે ફરીએ છીએ, બસ એ પ્રશ્નાર્થમાંથી પૂર્ણ વિરામમાં જાય. એટલે ભાગવતના અંતમાં શું કહીએ છીએ? પૂર્ણાહુતિ. અને પૂર્ણતા છે. ગઈકાલે જે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો હતો, ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો. મૈત્રેય મુનિ પાસે મોકલ્યા છે અને મૈત્રેય મુનિને મળવા માટે વિદુરજી આવ્યા છે. જ્યાં વિદુરજીને જોયા મૈત્રેય મુનિ જાણી ગયા, આવો યમરાજ, આવો ધર્મરાજ, ઓળખી ગયા. આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો જ અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસીપુત્ર રૂપે એમનો જન્મ થયો છે. ચોંક્યા વિદુરજી. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. મહાપુરુષો મળે ત્યારે કેવા સંવાદ થાય.
શ્રીમદ ભાગવત એક ઉત્તમ સંવાદ છે અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતમાં છે. આદેશ, ઉપદેશ, સંદેશ, સલાહ, સૂચન, સંકેત. જ્યારે કોઈ સંવાદ થતા હોય ત્યારે કેટલા પ્રકારથી થતા હોય. અહીંયા પ્રશ્ન કર્યો છે ગુરુદેવ, દુનિયાનો પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે? સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વામ્યદુપારમં વિંદેત ભૂય સ્તતએવ દુઃખમ યદત્ર યુક્તમ भगवान वदेन्नः. महात्मन, प्रत्येक जीव सुख के लिए ही कार्य करता है, फिर भी उसके जीवन में दुख क्यों आता है? જેની ઈચ્છા છે મળતું નથી ને જેની ઈચ્છા નથી એ સામે આવીને ઉભું રહે છે. આવું કેમ? સુખની કામના બહુ નેચરલ છે અને સુખની ઈચ્છા રાખવી એ કોઈ પાપ નથી. ઘણીવાર લોકોને આપણને બધાને એટલું બધું સમજાવી દીધું છે ને, અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું, પૈસા કમાવા, ઘર સાચવવા, બાળકોને મોટા કરવા, એમનું ધ્યાન રાખવું, જાણે પાપ જ ના કરતા હોય. આ પાપ નથી. ગૃહસ્થીનો આ જ ધર્મ છે. ગૃહસ્થી થઈને આ નથી કરતા તો પાપ કરો છો. એટલે આપણને બધું સંન્યાસનું સાંભળી મનમાં એવું બેસી ગયું છે જાણે આ બધું કરવું જાણે કોઈ પાપ ન કરતા હોય. ના, પાપ નથી. આપણે કોઈ સંન્યાસી થોડી છે. સંસારી છો, ગ્રહસ્થ છો, અને ધન્ય ગ્રહસ્થાશ્રમો એમ કહ્યું છે. ગ્રહસ્થાશ્રમને સર્વ આશ્રમો કરતા ધન્ય કહ્યું છે. કારણ બાકી બધા આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જ પડે છે. બ્રહ્મચારીને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે, સંન્યાસીને પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થીને ત્યાં જ જવું પડે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી, તારે સંન્યાસ લેવાની જરૂર નથી. તું ઘરમાં જ રહે, પરિવારમાં જ રહે, પણ તારા પરિવારમાં એક સદસ્ય વધારી લે, ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી. અને એક વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે, જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી. તીર્થોમાં જઈને થોડો માહોલ ચેન્જ થાય ને એટલે અઠવાડિયું ગમે. 10મા દિવસે તો ત્યાં એમ થાય કે અહીંયા આમ છે ને અહીંયા પેલું છે ને અહીંયા એવું છે, ત્યાંય આપણે બધું ગોતી લઈએ. ખાલી પેલું પ્લેસ ચેન્જ થાય એટલે થોડું પ્લેઝર, થોડું આનંદ જેવું લાગે, પણ 10 દિવસ ત્યાં રહો ને તો ત્યાંય પાછું મન એવું જ થઈ જાય. દુનિયાનું શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય ને તે આપણું ઘર છે. કારણ તીર્થમાં 10 દિવસ રહેશો પણ 350 દિવસ તો ઘરે જ રહેવાનું છે. અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું? મહાપ્રભુજી કહે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર છોડવું જોઈએ એમ શાસ્ત્ર કહે, પણ ન છૂટે ને શું કરવું? તો કે ઘરે જ ઠાકોરજી પધરાઈ લેવાય. તમારું ઘર જ નંદાલય બની જાય. તમારા ઘરના સ્વજનો જ વૈષ્ણવ બની તમારા સત્સંગી બની જાય. સૌથી સહેલો ઉપાય એ જ છે. બાકી બધા ઉપાયો બહુ અઘરા છે. કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. કલયુગ ચાલી રહ્યો છે. જ્યાં લલચાયા ત્યાં છેતરાયા. અને છેતરનારા પણ શ્લોકો બોલતા બોલતા જ આવશે, અપશબ્દો બોલતા બોલતા નહીં આવે. ખલધર્મી છે એટલે ચેતવાનું, સાવધાન રહેવાનું. આપણી શ્રદ્ધા વિખરાઈ ન જાય એની સાવધાની આપણે જ રાખવાની. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઘરમાં રહી ભગવત સેવા પધરાવી અને આપણા ઘરને નંદાલય બનાવી યશોદાજી અને વ્રજભક્તોના આનંદને અનુભવ કરવાનો. સુખ માટેની કામના બહુ સહજ છે, સ્વાભાવિક છે. તમે નાના હો ત્યારે તમને શીખવાડજો, બેટા આમ બેસવાનું, આમ બોલવાનું, આમ ખાવાનું. કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવાનું, દુઃખ નહીં ઈચ્છવાનું.
કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? કેવી સહજ. જીવનની સાથે સુખની કામના પણ જન્મે છે. અરે 2 મહિનાનું બાળક હોય, એને ચાવી આપો ને તો મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી સુખ ખબર હોય, બીજા ખબર ન હોય, પણ એની ગતિ સુખ તરફ બહુ નેચરલ હોય છે, સ્વાભાવિક છે. કેમ? કારણ કે પરમ સુખના આપણે અંશ છીએ, પરમ આનંદના આપણે અંશ છીએ, એ પૂર્ણાનંદના આપણે અંશ છીએ. અને શાસ્ત્ર એમ કહે છે, યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય ને સહજ એ એના અંશીને ભજે છે. જેમ જમીનમાંથી પથ્થરનો ટુકડો લઈને છોડો તો કેવો જમીન તરફ જાય, કેમ કે જમીનનો ટુકડો છે ને, સહજ એનું આકર્ષણ છે. તમે અગ્નિ લાકડીમાં સળગાવો અને લાકડીને ઊંધી કરો ને તો એ અગ્નિ તો ઉપર તરફ જ જાય, કારણ કે સૂર્ય એનો સોર્સ છે. જ્યાં જેનો સોર્સ હોય ત્યાં એની ગતિ હોય. એમ એ પરમાનંદના અંશ છીએ, એટલે સહજ આનંદ પ્રત્યે આપણું આકર્ષણ છે. આપણને કોઈ વસ્તુ જોડે પ્રેમ નથી, કોઈ વ્યક્તિ જોડે લગાવ નથી, આપણને લગાવ કેવલ સુખ જોડે છે. કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બની જાય તો આપણે એને ફેંકી દઈએ, આપી દઈએ, નાશ કરી દઈએ, સંબંધ તોડી નાખીએ. સુખ નથી મળતું તો માણસ ભાગે છે દૂર. એટલે એનો લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નથી હોતો, એનાથી મળતા સુખમાં હોય છે. જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે કે હવે નોટ નહીં ચાલે, હવે પથરા ચાલશે, તો નોટ ફેંકીને આપણે પથરા ભેગા કરીએ. આપણને થોડી નોટ જોડે લગાવ છે, આપણને તો એનાથી સુખ આવે છે એટલે લગાવ છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો, આપણને કોઈ વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થા જોડે લગાવ નથી, એનાથી મળતા આનંદ જોડે લગાવ છે. આપણી જાતને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, અને આ બહુ નેચરલ પ્રોસેસ છે. પ્રશ્ન કર્યો છે તો સુખની કામના વાળો જીવ દુઃખ કેમ પામે છે? કહ્યું, જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો, એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાલય જ છે, અને દુઃખમાલય એવા સંસારમાં જો સુખની કામના રાખશો તો એ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. સુખનું મૂળ પરમાત્મા છે. એટલા માટે, અને માણસની પણ તકલીફ એવી છે ને, એની પણ આદત એ, સુખ આવી પણ જાય ને તો વિચારે શું, ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતો હોય. મળેલા સુખને ભોગવે નહીં, પ્રતીક્ષા તો દુઃખની જ કરે. શોધે છે સુખ, મેળવે છે દુઃખ. અને ગઈકાલે જે ચર્ચા થતી હતી, કોઈ પણ સુખ દુઃખનું કારણ નહીં બને, કોઈ પણ સુખ દુઃખનો અંત નહીં લાવી શકે. સાચા દુઃખનો અનુભવ જ દુઃખનો અંત લાવશે. અને સાચું દુઃખ એ પરમાત્માથી વિખૂટા પડ્યાનું છે. એ ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય, એ જે આત્માનો તાપ છે, એની જ્યારે જાગૃતિ થશે ત્યારે જ દુઃખનો આત્યંતિક નાશ થશે. કારણ કે દુઃખ બીજું કાંઈ અલગ વસ્તુ નથી, સુખની જ બીજી બાજુ છે. અને એટલા માટે વૈષ્ણવ છે ને, એ પ્રભુ પાસે સુખ માંગતો નથી, પણ પ્રભુને જ સુખ માને છે. આપણે માંગતા નથી પ્રભુ પાસે સુખ, પ્રભુને જ સુખ માનીએ છીએ. અમારું સુખ એ અમારો ઠાકોરજી છે. અને જેનું સુખ શાશ્વત હોય ને, એને પછી ક્યારે દુઃખનો સામનો કરવો નથી પડતો. આપણને દુઃખ એટલે જ આવે છે કારણ કે નાશવંત વસ્તુઓને સુખનું કારણ બનાવીને બેઠા છે. અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન બોલ્યા, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. આ બધું જ નાશવંત જ છે, જવાનું જ છે. અને જવાની વસ્તુ કાયમ મારી પાસે રહે, એ કલ્પના જ તારી ભીતર દુઃખ પ્રગટાવે છે. અને એટલા માટે શાશ્વત ને સુખ માટે પસંદ કરશો તો સુખ કાયમ બનેલું રહેશે. નાશવંત વસ્તુને સુખ માટે પસંદ કરશો તો એક દિવસ સુખ જવાનું જ છે. સૃષ્ટિ વિશે એક પ્રશ્ન કર્યો છે. સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય? ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે, મનુ અને શત્રુપા. મનુ જેને મન છે, માણસને મન હોય,
અને એક મન કેવું હોય? શતરૂપા, અનેક રૂપો વાળું, અનેક ઈચ્છાઓ વાળું. આજ્ઞા કરી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું પર સૃષ્ટિ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, કઈ રીતે વિસ્તાર થાય? એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહ ભગવાન કી જય, વરહ ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીને શોધવાની છે ને, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. જો આખા બ્રહ્માંડમાં સ્મેલ ક્યાંક હોય ને તો આ પૃથ્વીમાં છે. બીજે ક્યાંય સ્મેલ નથી, ગંધ નથી. પૃથ્વીનો ગુણ ગંધ છે અને પૃથ્વીને ગોતવાની છે, અને ગંધ નાસિકામાંથી લેવાય. એટલે વરહા ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માજીની નાસિકામાંથી થયું. શોધતા શોધતા ગંધ ગોત. આજે પણ તમે વરહાને જુઓ તો પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જતો હોય. અને શોધતા શોધતા આવ્યા હિરણ્યાક્ષ પાસે પૃથ્વી છે. ભયંકર યુદ્ધ થયું વરહા ભગવાન સાથે. વરહ, વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. જો આ કોઈના 50 વર્ષ થયા, કોઈને 60 વર્ષ થયા, કોઈને 70 વર્ષ થયા, કોઈ 80 વર્ષના થયા. 80 ગુણ્યા 365 કરો એટલા દિવસ તમે જીવ્યા. તો આટલા દિવસોમાં તમારો શ્રેષ્ઠ દિવસ કયો? કોઈ કે હું ભણીને નીકળ્યો ત્યારે, કોઈ કે જોબ મળી ત્યારે, કોઈ કે મારા ઘરે બાળક થયું ત્યારે. પણ સાચા અર્થમાં તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ એ છે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને તમે ઘરે પધરાવીને લાવ્યા ને, એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. કારણ પછી એક સાધારણ વ્યક્તિમાંથી તમે યશોદા બની ગયા, પ્રભુના મા બની ગયા અને વ્રજભક્તોના સુખનો અનુભવ કરવા લાગ્યા. વ્યક્તિ બનીને રહેતા હતા ત્યારે સંસારના સુખનો અનુભવ કરતા હતા. પ્રભુને પધરાવીને લાવ્યા તો વ્રજની લીલાનો અનુભવ કરવા લાગ્યા. એટલે તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ મિલે ગોપાલ સોહી દિનની કો. પ્રભુ જે ક્ષણે જે દિવસે આપણા ઘરે પધાર્યા એ આપણા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ છે. હિરણ્યાક્ષ, હિરણ્ય એટલે સુવર્ણ અને અક્ષ એટલે આંખ, જેની ધન તરફ જ આંખો છે ને, એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. ધન એક ઉત્તમ સાધન છે, પણ ધનથી ઘણું બધું આવી શકે, પણ બધું જ ના આવી શકે. અને એટલા માટે જીવનને એક સાધન રૂપે સ્વીકારજો. અને સાધન ભગવાને આપ્યું હોય, તમને સાધન સંપન્ન બનાવ્યા હોય તો એવું માનજો ઠાકોરજી ઈચ્છે છે કે હું સત્કર્મો કરું, હું દાન આપું, મારા થકી દુનિયામાં કંઈક સારું સર્જન થાય. આ દુનિયામાંથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, પણ કંઈક સારું મૂકી તો જઈ શકીએ છીએ દુનિયામાં. જો આ સ્કૂલ ને હોસ્પિટલ, આપણે જે આપણા પ્રોજેક્ટો કરીએ છીએ, દુનિયામાંથી કંઈ લઈ જવાના નથી, પણ તમારા થકી દુનિયામાં કંઈક સારું મૂકીને જજો, જેથી દુનિયા હોય એના કરતા સારી બનાવવાના પ્રયાસમાં આપણો પણ સાથ રહે. મોટા ભાગે આપણે દુનિયાને બગાડીને જઈએ છીએ, કેટલા ખૂણેથી આ કુદરતને ઘાયલ કરીએ છીએ. તો આપણા થકી કંઈક સારું સર્જન દુનિયામાં થાય એનો પ્રયાસ કરવો જોઈએ. હિરણ્યાક્ષનો વધ કર્યો છે, દાળમાં ફસાવીને પૃથ્વી લઈને આવ્યા છે, બ્રહ્માંડમાં સ્થાપિત કરી. કહેવાય છે કે વરહા ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે વ્રજમાં, અને ત્યાં કુંડમાં જઈને સ્નાન, પૂરા કાળા થઈ ગયા, અને ત્યાં સ્નાન કર્યું અને બહાર આવ્યા કુંડમાંથી તો શ્વેત બન્યા. એટલે ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.